અદાણી ને અંબાણી એ પોલીસોના પગાર કરે છે કે ગુજરાત સરકાર એટલે કે આપણે કરીએ છીએ? બહુ ચિંતાનો વિષય છે કે આપણે ગુજરાતને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છીએ. ગઈકાલે મેં એક આંકડો આપ્યો હતો કેલ્ક્યુલેશન સાથેનો. અત્યારે માત્ર 3 લાઈન નીકળી છે, 3 લાઈન શરૂ થઈ છે. આવી 18 લાઈનોની તો મંજૂરી મળી છે. આંકડાઓ જુદા જુદા છે, પણ કુલ 100 કરતા વધારે લાઈન નીકળવાની છે. એક લાઈનમાં એવરેજ 1 કિલોમીટરે 14 ખેતર જાય તો 400 કિલોમીટરની જયારે લાઈન લાંબી થાય તો 1200 થાંભલા એક લાઈનના થાય. અને આવા 100 લાઈન એટલે 1,20,000 આવા પોલ ખેડૂતોના કાળજાના કટકા જેવા ખેતરો ઉપર રોપાવાના છે. એટલે હોનાની થાળીમાં લોઢાનો મેઘ જેમ હોય એમ આપણા સોનાના ખેતરોમાં આ લોઢાના મેઘ અદાણી અંબાણી જેવી અનેક પાવર ગ્રીડ જેવી અનેક કંપનીઓના નાખવાના છે. લોકો લડી રહ્યા છે. જેતપર ગામના લોકોને તો ખરેખર એના માટે કે આમ દિલથી લડવાનું મન થાય. કારણ કે પરમ દિવસે સરકાર દાદાગીરી કરીને થાંભલા નાખવા ગઈ તો જેના ખેતરમાં થાંભલો આવતો હતો કે નહોતો આવતો, જેને 1 વીઘો કે 1 ચાહ જમીન હતી કે નહોતી, આખું ગામ એક થઈને જે છે પ્રોટેસ્ટ કર્યું, રસ્તા રોક્યા અને ત્યારે કામ બંધ રહ્યું. ગઈકાલે સભા જોરદાર થઈ એટલે સરકારને એમ થઈ ગયું કે આ બધા આંદોલનકારીઓ ખેડૂત નેતાઓ જો વધારે સફળ થશે તો સરકારનું ભૂંડું દેખાશે ને એમ લાગશે કે સરકાર ઉદ્યોગપતિઓની ચાટુકારી કરવામાં જરા કાચી પુરવાર થઈ રહી છે. એટલે સરકાર આજે ફરી વખત પોલીસને મોકલી. આજે 40-42 ડિગ્રી ગરમી હતી, પણ મેં વેધરમાં જોયું કે ફીલ લાઈક 48, એટલે કે તમને 48 ડિગ્રીની જે ગરમી લાગે એવું આજે વાતાવરણ હતું. કારણ કે આખું હવામાં ભેજ અને ગરમી બે ભેગું થાય ત્યારે જે આકરો તાપ કહેવાય ને, આકરો તાપ હતો. આવા આકરા તાપમાં કિસાન સંઘર્ષ સમિતિના અને કિસાન કોંગ્રેસના નેતાઓ જેતપુરના મેદાનમાં છે, લોકોની વચ્ચે છે. ગઈ રાતનો ઉજાગરો છે બધાનો. મને ખબર છે કાલે અમુક લોકો 2:30 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી, અને છતાં પણ એમણે એ પસંદ કર્યું છે કે ભાઈ નહીં, અમે ખેડૂતો માટે લડશું. આમાં 2 જ પ્રકારના લોકો છે. એક એમ કે છે કે અમે ખેડૂત માટે લડશું, અને જે સત્તામાં છે એમ કે છે કે અમે તમને નડશું. તો નડશું અને લડશું આ 2 વચ્ચેનો જે ફરક છે, એટલે નડવાવાળાને આપણે લડવાવાળાએ હવે પહેરા કરવાની જરૂર છે.